સ્પ્રિન્ટ વર્કઆઉટ એન્ડ કર્યું. ત્યારબાદ છે હવે થોડું લેગનું સ્ટ્રેચિંગ કરી અને ત્યારબાદ આપણે હાઈ જમ્પ ને અત્યારે લોંગ જમ્પ મેં તમને આગલા વિડીયોમાં મારા વિડીયોના સ્ટાર્ટિંગમાં તમે જોયું કે અત્યારે અહીંયા પાણી ભરાઈ ગયેલ છે, જેથી કરીને અમે જમ્પ કરી શકતા નથી. પણ જમ્પ ન થાય તો એના માટે અમુક વર્કઆઉટ છે આપણી પાસે ઓલરેડી પડ્યું છે, તો એ વર્કઆઉટ કરીએ જેથી કરીને આપણે થોડા ઘણા આપણા પગ સ્ટ્રેચ રહીએ અને થોડી ઘણી જમ્પની ગ્રીપ રહીએ. એના માટે અમે પહેલાં સ્ટ્રેચ કરશું પગને થોડા ઘણા અને ત્યારબાદ અમે વર્કઆઉટ કરશું થોડું ઘણું. એનાથી હું લોંગ જમ્પ થાય. અત્યારે હાલ આપણે બંધ છે લોંગ જમ્પ, તો એ પણ કરીને 4-40 છે. હાલ એક વર્કઆઉટ છે બતાવી દઈએ છીએ. વિડીયોની ટાઈમ ટુ લિમિટ કમ હોવાના કારણે તમે 1 બાય 1 રેસ્ટ લઈને મારી શકો, પ્રોપર તન સેટ મારી શકો. Number.
આ રીતે સ્ટાર્ટિંગ રનિંગથી સ્પ્રિન્ટ વર્કઆઉટથી હાલ લોંગ જમ્પ હાઈ જમ્પ પોસિબલ ના હોય તો વર્કઆઉટ બતાવ્યું 1 by 1 કરી શકો. વિડીયોના કારણે અમે એક જ વાર બતાવ્યું બધું અને જલ્દી ફાસ્ટમાં બતાવ્યું. તમે પણ એ જ રીતના 1 by 1 કરી શકો અથવા કોઈ પણ એક વર્કઆઉટના 3 સ્ટેપ કરી અને પણ કરી શકો. હાલ જો તમારે લોંગ જમ્પ હાઈ જમ્પ બંધ હોય તો તમે આ વર્કઆઉટ કરી શકો. અને આ રીતે જ આપણે ચોમાસામાં કન્ટિન્યુ રાખવાનું છે. ખબર જ છે કે હવે લોકોએ લેટ રાખી દીધું છે, જેના કારણે આપણે ફરજિયાત એવું છે કે આપણે મેન્ટેન રાખવાનું છે. એ માટે જેનાથી નથી થતું એ પોતાનો બેસ્ટ પ્રયત્ન કરી અને હવે સમય મળ્યો છે તો કરી નાખે. જેનાથી થઈ જાય છે એ કન્ટિન્યુઅસ રાખે. અને બાકી તો મેરિટ ઉપર આધાર રાખે, કોનો વારો આવે ને કોનો વારો ન આવે. પણ દરેકે પ્રયત્ન જરૂરી છે. આપણો જીવનમાં આપણે આપણો પ્રયત્ન જારી રાખવાનો છે. જય હિન્દ મિત્રો.